પરંતુ ધોળકાના ભેટાવાડ ગામના લોકો માટે મોતનું કારણ પાણી બન્યું છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે કેમિકલ પ્રદૂષણ સામે ગ્રામજનો આંદોલન પર ઉતર્યા છે। છેલ્લા 15 વર્ષથી પ્રદૂષણની આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોએ હવે ફેક્ટરીઓ અને વહીવટીતંત્ર સામે બળવો પુકારીને ઉગ્ર ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે। ગ્રામજનોનો આરોપ છે કે ધોળકા નગરપાલિકાનું ગંદુ પાણી અને સ્થાનિક ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતું ઝેરી કેમિકલ યુક્ત પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યું છે। આ પ્રદૂષિત પાણીના કારણે ગામની કિંમતી અને ફળદ્રુપ ખેતીની જમીન હવે વેરાન બની રહી છે। આટલું જ નહીં, પ્રદૂષણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે। ગામના અત્યાર સુધીમાં કેન્સરના કારણે 20થી વધુ લોકોના મોત થયા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે, જ્યારે હાલમાં પણ 50થી વધુ ગ્રામજનો અસાધ્ય બીમારીઓ અને ચામડીના વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે। ખેડૂતો અને પીડિત ગ્રામજનોની એક જ માંગ છે કે કંપનીઓ દ્વારા છોડવામાં આવતું કેમિકલયુક્ત ઝેરી પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। અત્યંત શરમજનક બાબત તો એ છે કે આંદોલનના ત્રીજા દિવસે પણ સ્થાનિક પ્રશાસન કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો એક પણ અધિકારી પરિસ્થિતિની સમીક્ષા કરવા કે ગ્રામજનોની વ્યથા સાંભળવા ભેટાવાડા પહોંચ્યો નથી। હવે જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારા ગામના જો મારા મામાજી, મારા મામીજી, મારા દેર, હજુ મારા દેરના 2 મહિના થયા કેન્સરના રોગ પાસેથી આવી, એક મારા સાસુ પાસા થયા હોય અને અત્યારે સાંભળીના પાણીના લીધે ઓલું થયું હોય, બોરના પાણી બગડી ગયા હોય। અમે રાંધવી તો બધું લાલ થઈ જાય છે, કપડાં ધોવી નાવી તોય અમારું શરીર ચેપવું થઈ જાય છે। આનાથી રોગચાળો નીકળે હોય અને આ બાળકો બધા નિશાળ જાય, નિશાળમાં બોર ચાલુ કરે, પાણી છોકરાને લાગુ પડે, એવું અમારી સમસ્યા છે। આ પાણીનો ન્યાય લાવો અને પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી અમે અહીં ઉભા થવાના નથી। મારા ગામની અંદર કેમિકલ યુક્ત પાણી 15 વર્ષથી આવે છે। તે ઘણી વાર અમે અરજીઓ આપી છે, કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં ઘણી વાર અમે ગયા છીએ, પંચાયત તરફથી પણ બહુ કોશિશ કરી છે, છતાં પણ આ પાણીનો કોઈ નિકાલ નથી થયો અને સરકાર હજુ સુધી તેનો કોઈ જવાબ નથી આવ્યો અને નિર્ણય કઈ આપ્યો નથી। અને અમારા ગામની અંદર રોગચાળો, ચામડીના રોગો, કેન્સરના રોગો, એના રોગોથી 15 થી 20 લોકો મરી ગયા છે। ધોળકાના નગરપાલિકા વાળા અને આ કંપનીના ગંદા પાણીએ અમારા જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે। જળ એ જીવન મોટા મોટા બોર્ડમાં છપાવી દે કે જળ એ જીવન, તો આ લોકોએ અમારા પીવાના સ્વચ્છ જળને ગંદુ બનાવી દીધું છે। અમે અને અમારા બાળકો આ જળને હવે પીવાથી બી રહ્યા છીએ કે આ પીવાથી અમને શું શું નુકસાન થશે। અમારા ગામમાં 20 જેટલા માણસોને કેન્સરથી મૃત્યુ પામે, તેમાં મારા સસરા, મારા દિયર, મારા કાકી, મારા ઘરના 3 સભ્યો હતા જેને ગુમાવ્યા એની ખબર પડી। તો શું આ કિરીટસિંહ અમારા પ્રમુખ હતા તો એમને એકવાર પણ અમારા ગામ વિશે વિચાર્યું? અમારા રોજી રોટી, અમારા ગુલાબની વાડીઓ હતી તે પણ અમારી નષ્ટ થઈ જાય, અમારા રોટલા એમને છીનવી લીધા છે।